મિત્રો, આપણે અત્યારે આધુનિક સમયમાં જીવી રહ્યા છીએ, જ્યાં કોઈને કોઈના માટે સમય જ નથી. ખાસ કરીને વડીલો માટે તો આ જનરેશન પાસે સમય જ નથી. આપણે તેની તકલીફો અને વધતી ઉંમરને નજરઅંદાજ કરીએ છીએ. આપણને ખબર જ નથી કે આપણે પણ એક દિવસ વૃદ્ધ થવાના છીએ. અત્યારે તેઓ જ્યાં છે ત્યાં એક દિવસ આપણે પણ આવવાના છીએ. તો મિત્રો, સમયસર તેની કદર કરી લેજો, નહીતર જીવનભરનો વસવસો રહી જશે, જે આપણે એક વાર્તા દ્વારા સમજીએ. હવે પિતા વૃદ્ધ થઈ ગયા હતા અને ચાલતી વખતે તેમને દિવાલનો સહારો લેવો પડતો હતો. પરિણામે તેઓ જ્યાં પણ સ્પર્શ કરતા હતા ત્યાં દિવાલનો રંગ ઉતરી ગયો હતો અને તેના ફિંગરપ્રિન્ટ દિવાલ પર છપાઈ ગયા હતા. મારી પત્નીની નજર એ ફિંગરપ્રિન્ટ ઉપર પડી. તે પછી તે ગંદી દેખાતી દિવાલો વિશે ઘણીવાર મને ફરિયાદ કરતી હતી. એક દિવસ પિતાજીને માથાનો દુખાવો થતો હતો, તેથી તેમણે માથા પર થોડું તેલ માલિશ કર્યું, જેથી ચાલતી વખતે દિવાલનો સહારો લેતા દિવાલો પર તેલના ડાઘા પડી ગયા. આ જોઈને મારી પત્નીએ બૂમાબૂમ કરી અને બદલામાં મેં મારા પિતા પર પણ બૂમો પાડી. તેની સાથે અસંસ્કાર રીતે વાતો કરી અને તેમને ચાલતી વખતે દિવાલનો સ્પર્શ ન કરવા માટે ખાસ સલાહ આપી. તેમનું દિલ મારા વર્તનથી ખૂબ જ દુભાયું. તેઓ કશું બોલ્યા તો નહીં, પણ મને મારા વર્તનથી શરમ આવી, પણ મેં પણ કશું કહ્યું નહીં. પછી પિતાજીએ ચાલતી વખતે દિવાલનો સહારો લેવાનું છોડી દીધું. એક દિવસે તેઓ ચાલતા ચાલતા પડી ગયા અને તેઓ પથારીવશ થઈ ગયા અને થોડા દિવસોમાં તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. મેં મારા હૃદયમાં અપરાધની લાગણી અનુભવી. મેં તેમનું દિલ દુભાવ્યું હતું, તે ક્યારેય ભૂલી શક્યો નહીં. તેને આ અવસાન માટે મારી જાતને જ માફ ન કરી શક્યો. થોડા સમય પછી અમે અમારા ઘરને રંગોરોગન કરાવવા માંગતા હતા. તે માટે જ્યારે કારીગરો આવ્યા ત્યારે મારા પુત્રએ તેના દાદાને ખૂબ પ્રેમ કરતો હતો. તેણે કારીગરોને કહ્યું કે મારા પિતાના ફિંગરપ્રિન્ટ સાફ કરવા નહીં અને તે વિસ્તારોને રંગવા પણ નહીં. કારીગરો ખૂબ સારા કલાકાર હતા. તેઓએ તેને ખાતરી આપી કે આ મારા પિતાના ફિંગરપ્રિન્ટ્સને એટલે કે હેન્ડપ્રિન્ટ દૂર કરશો નહીં. તેમણે આ નિશાનોની આસપાસ એક સુંદર વર્તુળ દોર્યું અને એક સુંદર ડિઝાઇન બનાવી દીધી. તે પછી ડિઝાઇન એમને એમ જ રહી, બલકે તે પ્રિન્ટ અમારા ઘરનો ભાગ બની ગઈ. અમારા ઘરની મુલાકાત લેનાર દરેક વ્યક્તિ અમારી એ અન્ય ડિઝાઇનની પ્રશંસા કરતા હતા. સમય સાથે હું પણ વૃદ્ધ થયો. હવે મને પણ ચાલવા માટે તકલીફ પડવા લાગી, જેથી કરીને મારે પણ દિવાલને સહારાની જરૂર પડવા લાગી. ચાલતી વખતે એક દિવસ મારા પિતાને મેં કઠોર શબ્દો કહ્યા હતા તે યાદ આવ્યા. મેં આધાર વિના ચાલવાનો પ્રયાસ કર્યો, પરંતુ મારાથી ચલાયું નહીં. મારા પુત્રએ આ જોયું અને તરત જ મારી પાસે આવ્યો અને ટેકા વિના હું પડી ગયો હોત તેવી ચિંતા વ્યક્ત કરી અને મને ચાલતી વખતે દિવાલનો ટેકો લેવા કહ્યું. મેં જોયું કે તે સાથે તેણે મને પકડીને ટેકો આપ્યો. મારી પૌત્રી પણ તરત જ આગળ આવી અને પ્રેમથી મને તેના ખભા પર ટેકો આપવા કહ્યું. હું બહુ ભાવુક થઈ ગયો. મારી આંખોમાં જળજળી આવી ગયા. જો મેં તે સમયમાં મારા પિતા માટે પણ આવું જ કર્યું હોત તો તેઓ લાંબા સમય સુધી જીવ્યા હોત. મારી પૌત્રીએ મને શાંત પાડ્યો અને મને સોફા પર બેસાડ્યો. પછી તેને ડ્રોઈંગ બુક કાઢી અને તેના શિક્ષકે તેના ચિત્રની પ્રશંસા કરી હતી અને તેને ઉત્તમ ગ્રેડ આપ્યો હતો તે મને બતાવ્યું. તે ચિત્રો દિવાલ પર પડેલી મારા પિતાના ફિંગરપ્રિન્ટનું ચિત્ર હતું અને તેના પર એક રીમાર્ક લખ્યો હતો, કાશ દરેક બાળક વડીલોને આવી જ રીતે પ્રેમ કરે તો. હું મારા રૂમમાં પાછો આવ્યો અને ખૂબ જ રડી પડ્યો. મેં મારા પિતા પાસેથી માફી માંગી, પરંતુ તે મોડું થઈ ગયું હતું.
હવે તો તેઓ હયાત પણ ન હતા. મિત્રો, આપણે પણ સમય સાથે વૃદ્ધ થઈએ છીએ. ચાલો આપણે વડીલોનું ધ્યાન રાખીએ અને આપણા બાળકોને પણ એ જ શીખવીએ.